દાહોદથી આશરે 8 કિલોમીટર અંતરે આવેલા ચોસાલા ગામમાં આવેલું પ્રાચીન કેદારનાથ ધામ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તિભર્યા માહોલનું કેન્દ્ર બની જાય છે। અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ ગણાય છે અને માન્યતા મુજબ તેની સ્થાપના પાંડવોના વનવાસ દરમિયાન કરવામાં આવી હતી। કહેવાય છે કે પાંડવો અહીંથી પસાર થયા હતા અને આ સ્થળે ભક્તિભાવથી શિવ પૂજન કરેલું। મંદિર પ્રાંગણમાં આવેલી પ્રાચીન ગુફા વિશે સ્થાનિક કથાઓ મુજબ આ ગુફાઓ દાહોદથી સીધો ઉજ્જૈન સુધી જાય છે, જેને ભરથરી ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર અગાઉના સમયમાં આ ગુફાનો ઉપયોગ દાહોદથી ઉજ્જૈન જવા માટે યાત્રિકો અને સંતો દ્વારા કરવામાં આવતો હતો। શ્રાવણ માસના દરેક સોમવારે અહીં હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે। માત્ર દાહોદ જિલ્લાથી જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો ભોલેનાથના દર્શને ચોસાલા આવે છે। ભક્તો પોતાની આસ્થાભરી પ્રાર્થનાઓ સાથે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આવે છે અને માનતા મૂકે છે। મંદિરના પ્રાંગણમાં શ્રાવણ દરમિયાન મેળાનું આયોજન પણ થાય છે, જ્યાં ભક્તો ધાર્મિક ઉત્સાહ સાથે હાજરી આપે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। ચોસાલાનું આ કેદારનાથ ધામ આજે પણ શાંતિ, આધ્યાત્મિક અને ઇતિહાસનો જીવંત સિંદૂર છે। આજે હું દાહોદથી 8 કિલોમીટર દૂર ચોસાલા ગામમાં આવ્યા છું, જ્યાં ચોસાલા ગામમાં કેદારધામ મંદિરની દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે। શ્રાવણ માસ ચાલે છે। એવામાં દાહોદ જિલ્લાથી અને દાહોદના બહારથી પણ લોકો અહીં દર્શન કરવા ભોલેનાથના આવે છે। તમે અહીં કુદરતના અદ્ભુત દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કેવી હરિયાળી છે ને આ ચટ્ટાનોમાંથી લોકોનું પહાડમાંથી બનાવવામાં આવેલું મંદિર છે। અને આપણે વધારે જાણકારી માટે વાત કરીએ અહીંના જે સેવક છે ભોલેનાથના पंडित जी એમને જોડે વાત કરીએ। શું નામ છે આપનું? प्रकाश चंद्र शास्त्री जी। आप ये जो मंदिर है कैसे स्थापना हुई और कब हुई, इसका विवरण आप बताइए। केदारनाथ महादेव की जय। ये जो स्थान है ये पांडवों के द्वारा स्थापित ये स्थान है बाबा केदारनाथ का। जब पांडवों ने अज्ञातवास में अपने समय को काटा है तब भगवान शंकर की स्थापना हुई। ये स्वयंभू शिवलिंग है और मान्यताओं के अनुसार पांडवों के द्वारा भी स्थापित माना गया है, जहाँ पर जो भी भक्त जिस भी मनोकामना से लेकर आते हैं बाबा केदारनाथ सभी की मनोरथ पूर्ण करते हैं। मध्य प्रदेश, राजस्थान, गुजरात सभी से यहाँ पर पब्लिक आती है और भगवान केदार का दर्शन करती है। श्रावण महीने में विशेष तौर से यहाँ पर रुद्राभिषेक महामृत्युंजय के द्वारा भगवान शंकर की। આજે હું દાહોદથી 8 કિલોમીટર દૂર ચોસાલા ગામમાં આવ્યા છું, જ્યાં ચોસાલા ગામમાં